નમસ્કાર મિત્રો, તાજેતરની અંદર ફ્રાન્સની અંદર G7 સમિટનું આયોજન કરવામાં આવેલું હતું। આજે આપણે સમજીએ G7 સમિટ એટલે શું। મિત્રો, વિશ્વની અંદર 7 મહત્વના શક્તિશાળી દેશોની અંદર આ સમિટનું આયોજન કરવામાં આવે છે, જેમાં અત્યારે કુલ 7 સભ્યોનો સમાવેશ થાય છે। શું ભારતનો સમાવેશ G7 સમિટની અંદર થાય? જો ન થાય તો ભારતને કેમ આમંત્રણ આપવામાં આવે છે? આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવશું। આપણે ઘણી વખત સમાચારમાં G7 સમિટ વિશે સાંભળતા હોઈએ છીએ। જ્યારે વિશ્વના સૌથી મોટા દેશોના નેતાઓ એક જ મંચ પર ભેગા થાય ત્યારે સમગ્ર દુનિયાનું ધ્યાન આ બેઠક પર હોય છે। પરંતુ શું તમે જાણો છો કે G7 શું છે? તેમાં કયા દેશનો સમાવેશ થાય? ભારત એ G7 સભ્ય છે કે નથી? તાજેતરમાં G7 સમિટમાં કયા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા? દરેક વિશે આજના વિડીયોમાં સમજીએ। સૌથી પહેલાં આપણે જોઈએ G7 એટલે શું। G7નો મતલબ થશે ગ્રુપ ઓફ 7, એટલે કે 7 લોકોનો એક સમૂહ। વિશ્વના 7 સૌથી વિકસિત અને આર્થિક રીતે શક્તિશાળી દેશોનો એક સમૂહ છે, જેની અંદર યુનાઇટેડ સ્ટેટ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને જાપાનનો સમાવેશ થાય છે। અને આ ઉપરાંત તેમાં કેટલીક વાર યુરોપિયન યુનિયનના જે સભ્યો હોય એમનો પણ સમાવેશ થાય છે। આ દેશો વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે। વૈશ્વિક અર્થતંત્ર, સુરક્ષા, ટેકનોલોજી અને પર્યાવરણ જેવા મુદ્દાઓ ઉપર આ G7 સમિટની અંદર ચર્ચાઓ થાય છે। મિત્રો, G7 એ પહેલાં G8 તરીકે ઓળખાતું હતું કે આની અંદર રશિયાનો પણ સમાવેશ થતો હતો। 2014ની અંદર રશિયાએ યુક્રેન પર હુમલો કરી અને યુક્રેનનો એક નાનો ભાગ નીચેનો ક્રિમિયા, એ રશિયાએ ક્રિમિયાને ઝડપી લીધો। એના પછી આ G8માંથી રશિયાને બહાર કરવામાં આવ્યું, એટલે ફરી આ G7 બન્યું। G7ની શરૂઆત કેવી રીતે થઈ? તો G7ની શરૂઆત 1975માં થઈ અને તે સમયમાં વિશ્વની અંદર તેલનો ભંડાર એ આર્થિક સંકટનો એક વિષય હતો કે જેની અંદર 6 મહત્ત્વના દેશો મળી અને આના ઉપર ચર્ચા કરતા હતા, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન। પછી 1976માં કેનેડા જોડાયું અને G6નું નામ G7 બની ગયું। અને પછી આપણે જાણીએ છીએ કે 1998માં આમાં રશિયા પણ જોડાયું, એટલે G8 બન્યું। પછી રશિયા દૂર કરવામાં આવ્યું 2014માં અને ફરીથી એ G7 બન્યું। G7 સમિટમાં શું થાય? તો દર વર્ષે એક સભ્ય દેશ G7 સમિટનું આયોજન કરે છે। તાજેતરમાં 2026ની અંદર આનું આયોજન ફ્રાન્સે કરેલું હતું। ફ્રાન્સમાં G7 સમિટ હતું। તે દેશના વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ અન્ય દેશના નેતાઓને આમંત્રણ કરે। હવે આ જે બેઠક હોય એની અંદર મહત્ત્વના કેટલાક નિર્ણયો લેવામાં આવે કે જે વિશ્વની અર્થવ્યવસ્થા, સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત હોય, જેમાં વૈશ્વિક અર્થતંત્ર હોય, વેપાર હોય, આંતરરાષ્ટ્રીય સુરક્ષા હોય, આતંકવાદ હોય, પર્યાવરણ, ટેકનોલોજી, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉર્જા સુરક્ષા હોય, યુદ્ધ અને શાંતિ હોય। તો બેઠકના અંતે સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવે છે। હવે જોઈએ આપણે ભારત અને G7નો શું સંબંધ છે તેના વિશે। ભારત G7નો કાયમી સભ્ય નથી, પણ જ્યારે G7નું આયોજન થાય કોઈ પણ દેશની અંદર તો ભારતના વડાપ્રધાનને તેમાં આમંત્રણ આપવામાં આવે છે। એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ભારત એ સૌથી વધુ ઝડપથી કોઈ અર્થવ્યવસ્થા સુધરી રહી હોય તો એ છે ભારત, એટલે ભારતને આ G7 સમિટમાં આમંત્રણ આપવામાં આવે છે। ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાને કારણે G7 દેશો ભારત સાથે સહયોગ વધારવા માગે છે, એટલે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક વખત G7 સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે। G7 સમિટ 2026માં ક્યાં યોજાઈ? તો 2026નું G7 સમિટ કેનેડાના અધ્યક્ષ પદ હેઠળ યોજાયું। મિત્રો, અત્યારે આપણે વાત કરીશું તો આ વખતે G7નું જે સ્થળ હતું એ હતું ફ્રાન્સ। ફ્રાન્સની અંદર G7 સમિટ યોજવામાં આવી હતી, જેની અંદર વિશ્વભરના નેતાઓ એકત્ર થયા અને અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ, જેમાં વૈશ્વિક અર્થતંત્ર, AI અને નવી ટેકનોલોજી, ઉર્જા સુરક્ષા, રશિયા યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની સ્થિતિ, સપ્લાય ચેન સુરક્ષા અને સાયબર સુરક્ષાને લઈને કેટલાક મુદ્દાઓ ખૂબ ચર્ચામાં હતા। વૈશ્વિક યુદ્ધની વાત કરીએ તો અત્યારે ઈરાન અમેરિકા વચ્ચે જે યુદ્ધ છેડાયું હતું એ યુદ્ધ પર વિશ્વ પર ઘણી અસર જોવા મળી।
કે જેમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણી જગ્યાએ વધ્યા. એશિયાની અંદર આની સૌથી વધારે અસર જોવા મળી. તો જ્યારે આ રીતના કોઈ સમિટનું આયોજન થશે તો આવા બધા જે મુદ્દા હોય એના પર ચર્ચા કરવામાં આવશે. આગળ શું નિર્ણય લેવા એ પણ નક્કી કરવામાં આવશે. એઆઈ અને ટેકનોલોજી પર ચર્ચા. તો આજના સમયમાં એઆઈ દુનિયાને ઝડપથી બદલી રહેલું છે, તેના ફાયદાના જોખમ વિશે ચર્ચા કરવામાં આવી. મુખ્ય મુદ્દા એ હતા કે એઆઈનું નિયમન, ડેટા સુરક્ષા, ફેક ન્યૂઝ સામે લડત, સાયબર હુમલાઓથી સુરક્ષા, આ બધા મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. વૈશ્વિક સુરક્ષાની વાત કરીએ તો G7 સમિટમાં વૈશ્વિક સુરક્ષા એક મુખ્ય મુદ્દો રહ્યો. કારણ કે અત્યારે વિશ્વમાં વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ શરૂ છે. તાજેતરની અંદર જ યુક્રેન દ્વારા રશિયાની જે તેલ ફેક્ટરી હોય, તેલના કૂવા હોય કે જ્યાં આગળ તેલનો સંગ્રહ થતો હોય તેના ઉપર હુમલો કરવામાં આવ્યો અને ભયંકર આગ લાગી. આગ એટલી વિશાળ પ્રમાણમાં હતી કે આકાશમાંથી કાળા પાણીનો વરસાદ થયો. એટલે કે જે એનું પ્રદૂષણ હતું એ પ્રદૂષણને કારણે કાળો વરસાદ થયો અને રશિયાની સરકારને એવું જાહેર કરવું પડ્યું કે લોકોએ પોતાના ઘરના બારી બારણા બંધ રાખવા. આટલો ભીષણ હુમલો થયો. એના પછી વાત કરીએ તો રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો અને જેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના મોતના સમાચાર હતા. પણ આ માત્ર એક અફવા પણ હોઈ શકે, હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. મધ્ય પૂર્વની સ્થિતિ હોય કે જેમાં ઈરાન ઇઝરાયલનું યુદ્ધ હોય, આતંકવાદ સામે લડત હોય, સાથે વાત કરીએ તો પરમાણુ સુરક્ષા હોય, આવા મહત્ત્વના મુદ્દાઓ પર શાંતિથી વાતચીત કરવામાં આવી હતી. પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો અત્યારે આબોહવા એ સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર બની રહેલી છે કે જેની અંદર ઝડપથી પરિવર્તન આવે છે. અત્યારે પણ આપણે જાણીએ છીએ કે અલ નીનો, સુપર અલ નીનોના કારણે ભારતની અંદર હવામાન સ્થિતિ બગડેલી છે કે યોગ્ય સમયે વરસાદ પડવો જોઈએ એ વરસાદ પડી રહ્યો નથી. તો આ હવામાન પણ એક ચિંતાજનક વિષય બનેલો છે, જેમાં કાર્બનનું ઉત્સર્જન કેવી રીતના ઘટાડવું, સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ, સોલાર અને વિન્ડ પાવર, ગ્રીન ટેકનોલોજી વગેરે મુદ્દા ચર્ચા કરવામાં આવે. વિશ્વને નેટ ઝીરો ઇમિશન તરફ આગળ વધારવા માટે સહયોગ વધારવાની વાત કરવામાં આવી. તો G7 પર કેટલાક વિવાદો પણ થયા છે, એના વિશે માહિતી મેળવીએ તો G7 વિશે કેટલાક વિવાદો. ઘણા નિષ્ણાતો એવું માને છે કે G7માં વિકસતા દેશોનું પૂરતું પ્રતિનિધિત્વ નથી. વિશ્વની વસ્તીનો મોટો ભાગ G7ની બહાર રહે છે. તો એ વાત તો સાચી છે કે અત્યારે G7 એમાં 7 દેશો ઉપરાંત ભારતને આમંત્રણ આપવામાં આવે છે. ઘણા બીજા યુરોપના દેશો હોય એમને પણ આમંત્રણ આપવામાં આવે છે. પણ એના સિવાય પણ વિશ્વની અંદર ઘણા એવા દેશો છે કે આના કરતાં પણ વધારે વસ્તી છે, તો એમને આની અંદર સામેલ કર્યા નથી. તો પર્યાવરણ હોય, પર્યાવરણની જાળવણી કરવી હોય તો સમગ્ર વિશ્વએ એક થવું જોઈએ. આજના સમયમાં G20 વધુ પ્રતિનિધિત્વ ધરાવતું મંચ છે કે જેમાં ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે. તેમ છતાં G7 હજુ પણ વૈશ્વિક નીતિઓ પર નોંધપાત્ર અસર ધરાવે છે. તો આજે આપણે માહિતી મેળવી, G7 સમિટ માત્ર એક સામાન્ય બેઠક નથી, પણ વિશ્વના મહાન નેતાઓ આની અંદર ભાગ લે, જેની અંદર ઉર્જા, સંરક્ષણ, વિશ્વયુદ્ધ, પરમાણુ ક્ષેત્રે કોઈ હોય, યોગ્ય રીતે વાતાવરણને કઈ રીતના બચાવવું, પર્યાવરણનો નાશ થતો અટકાવવું, કાર્બનનું સર્જન ઘટાડવું જેવી અનેક ઘટનાઓ કે જીવન જરૂરિયાત માટે ખૂબ મહત્ત્વની છે, એના ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે. તો ભારત અત્યારે G7નું કાયમી સભ્ય નથી, છતાં વડાપ્રધાન મોદીને G7 સમિટ માટે આમંત્રણ આપવામાં આવે છે અને 2026માં આનું આયોજન ફ્રાન્સના યુઆના શહેરની અંદર થયેલું હતું કે જેમાં વડાપ્રધાન મોદીએ પણ ભાગ લીધેલો હતો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.